આજે આપણે જઈ રહ્યા છે અહીંયા શ્રીલંકાથી ઘણી બધી યાદો દિલમાં વસાવીને બેક ટુ ઇન્ડિયા. હા, હેલો, નમસ્તે. થેન્ક યુ, બાય બાય, ટેક કેર. તો મિત્રો, રાતના 8 વાગે તમારા બધાનું સ્વાગત કરું છું ગુજરાતનું હેરિટેજ શહેર એટલે અમદાવાદમાં. અને આપણે ગુજરાતીમાં કહેવત નથી કે દુનિયાનો છેડો ઘર. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? હું તમારો મિત્ર આશીષ અને તમારું દિલથી સ્વાગત કરું છું શ્રીલંકાના આપણા છેલ્લા દિવસમાં. અને આજે આપણો શ્રીલંકામાં છેલ્લો દિવસ છે અને આજે આપણે જઈ રહ્યા છે અહીંયા શ્રીલંકાથી ઘણી બધી યાદો દિલમાં વસાવીને બેક ટુ ઇન્ડિયા. હા, અને લગભગ અત્યારે સવારના 8:30 વાગી રહ્યા છે. આ વિડીયોમાં હું તમને ફ્લાઇટ જર્ની બતાવીશ, ફ્લાઇટની જર્ની એક્સપિરિયન્સ તમને શેર કરીશ અને લાસ્ટમાં તમને અમદાવાદ પહોંચીને થોડી એવી ટિપ્સ પણ આપીશ શ્રીલંકા વિશે. તો ચલો આ યાત્રાને શરૂઆત કરીએ. અને મિત્રો, અત્યારે હું છું શ્રીલંકાની કેપિટલ કોલંબોમાં. તો મિત્રો, શ્રીલંકાથી આપણી 2 ફ્લાઇટ છે ઇન્ડિયા અમદાવાદ માટે. પહેલા આપણે ફ્લાય કરીશું કોલંબોથી ઇન્ડિગોમાં ચેન્નઈ સુધી. ચેન્નઈથી પછી ફ્લાય કરીશું ઇન્ડિગોમાં અમદાવાદ સુધી. ફ્લાઇટનો ટાઈમ છે 12:30 વાગ્યાની આસપાસ. આપણે અહીંયાથી સિટી બસ પકડીને પહોંચીએ એરપોર્ટ. એરપોર્ટનું નામ છે બંડરકાય ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે અહીંથી લગભગ 30 કિલોમીટરના અંતર પર છે. અને આવી કંઈક તમને સિટી બસ મળી જશે. અને સિટી બસનો નંબર છે 187 નંબર, જે તમને ડાયરેક્ટ ફોર્ટ રેલવે સ્ટેશનથી એરપોર્ટ લઈ જશે. તો ચાલો અંદર બોર્ડ કરીએ. હેલો. અને આ રીતના કંઈક બેસવાની વ્યવસ્થા છે. તો મિત્રો, આપણે સિટીથી નીકળી ગયા છે એરપોર્ટ જવા માટે. એરપોર્ટ લગભગ સિટીથી 30 કિલોમીટરના અંતર પર છે અને આપણને 300 શ્રીલંકન રૂપીસ લાગ્યા છે સિટીથી એરપોર્ટના. Okay, thank you. Thank you, sir. તો મિત્રો, આપણે ફાઇનલી કોલંબોના સેન્ટરથી પહોંચી ગયા છે કોલંબો બંડરકાયના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. અને આવું કંઈક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બહારથી. તો લગભગ આપણને 1 કલાક જેવો સમય લાગ્યો છે અહીંયા એરપોર્ટ પહોંચતા. અને વાત કરું મિત્રો શ્રીલંકાના યાત્રાની, તો ખૂબ જ અમેઝિંગ, ખૂબ જ જોરદાર. મેં રામાયણના રહસ્યો અને રામાયણની ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો અહીંયા. અને મિત્રો, આ બધું જોઈને મને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ ખુશી થઈ. તો ચાલો મિત્રો, એરપોર્ટની અંદર જઈએ, સિક્યુરિટી, ઇમિગ્રેશન બધું કમ્પ્લીટ કરીએ અને પછી તમને મળું છું અને પછી આપણે ઘણી બધી વાતો કરીએ છીએ. તો મિત્રો, આપણે ઇમિગ્રેશન અને સિક્યુરિટી કમ્પ્લીટ કરીને બોર્ડિંગ પાસ પણ મળી ગયો છે. બંને ફ્લાઇટના બોર્ડિંગ પાસ મને અહીંયાથી જ મળી ગયા છે. તો ફ્લાઇટની પહેલા વાત કરીએ તો ફ્લાઇટ આપણી બંને રહેવાની છે ઇન્ડિગોની. કોલંબોથી ચેન્નઈની આપણી ફ્લાઇટ છે 12:30 વાગ્યાની આસપાસ. લગભગ 1 કલાક ને 25 મિનિટની આસપાસ સમય લેશે અને એક્ઝેક્ટ 2 વાગ્યાની આસપાસ આપણને પહોંચાડશે ઇન્ડિયાના ચેન્નઈમાં. અને જો કદાચ આપણું લક સારું હશે તો આપણે રામ સેતુના દર્શન પણ કરીશું. અને પછી 2 કલાકનો ત્યાં આપણો હોલ્ડ છે. અને પછી બીજી આપણી ફ્લાઇટ છે ચેન્નઈથી લગભગ 5:45 આજુબાજુ આપણને પહોંચાડી દેશે આપણા અમદાવાદ લગભગ રાતના 8 વાગ્યાની આજુબાજુ. તમારે લાઈફમાં એકવાર તો શ્રીલંકાનો ટૂર કરવો જ જોઈએ. અને મિત્રો, મને બંને ફ્લાઇટનો કોસ્ટ પડે છે 10,000 રૂપિયાની આજુબાજુ. હા, ફ્લાઇટ થોડી મોંઘી પડે છે કેમ કે આપણે અમદાવાદથી કોલંબો અને કોલંબોથી અમદાવાદ કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી, એટલે આપણે વાયા થઈને જવું પડે છે. અને જો તમારે શ્રીલંકામાં થોડા સસ્તા રીતે આવવું હોય તો તમે ઇન્ડિયાથી ફેરીમાં આવી શકો છો. જેમ કે ચેન્નઈ છે, રામેશ્વરમ છે, ત્યાંથી ફેરીની ચાલે છે જે તમને ડાયરેક્ટ શ્રીલંકાના જાફના સુધી લઈ આવશે અને એ ફેરીમાં તમને સસ્તું પડશે. અને મિત્રો, હવે સમય આવી ગયો છે શ્રીલંકાથી ઘરે જવાનો. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. તો હવે મિત્રો, બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને શ્રીલંકાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તો પહેલા તમને પ્લેન બતાવું, પછી બાકીની બધી વાતો કરીએ છીએ. હેલો, નમસ્તે.
2F સેકન્ડ માં. તો મિત્રો આપણે પ્લેનમાં બેસી ગયા છે અને આ રીતના કંઈક બેસવાની વ્યવસ્થા છે અને બહારનો નજારો કંઈક આ રીતના આવવાનો છે. તો ચાલો શ્રીલંકાને કહી દઈએ ટાટા બાય બાય આવજો અને શ્રીલંકાથી ઉડાન ભરી અને પહોંચીએ ઇન્ડિયા. અને હું હવે તમને મળું છું સીધો ચેન્નઈ. नमस्कार, हमारे सभी इंडिगो ब्लू चिप मेंबर्स का हार्दिक स्वागत. થેન્ક યુ. Thank you, bye. તો મિત્રો ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું આપણા ભારતમાં એટલે કે ઇન્ડિયામાં. તો આપણે સેફલી લેન્ડ કરી લીધું છે ચેન્નઈમાં અને આ છે ચેન્નઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો આપણે બિફોર ઓન ટાઈમ અહીંયા પહોંચી ગયા છે લગભગ 1:40 આજુબાજુ. અડધો કલાક વહેલા પહોંચ્યા. તો અહીંયા ઇમિગ્રેશન અને સિક્યોરિટી કમ્પ્લીટ કરું પછી મળું છું. અહીંયાથી આપણી બીજી ફ્લાઇટ છે અમદાવાદની જે લગભગ 5:45 છે. તો અહીંયા થોડો વેઇટ કરીશું, આરામ કરીશું અને પછી નીકળીશું અમદાવાદ માટે. તો મિત્રો સિક્યોરિટી કમ્પ્લીટ કરીને આપણે બોર્ડિંગ ગેટે આવતા રહ્યા છે. સિક્યોરિટીમાં સૌથી વધારે ટાઈમ લાગે છે અને સૌથી લેન્ધી પ્રોસેસ છે. તમારો બધો સામાન બહાર નીકાળવાનો, પછી બતાવવાનો અને પછી પાછો એની સામાન તમારે બેગમાં ભરવાનો. અને અત્યારે 4 વાગી રહ્યા છે. તો ચાલો હું તમને મળું હવે સીધો બોર્ડિંગ વખતે. ત્યાં સુધી તમે આવતી જતી ફ્લાઇટને એન્જોય કરો. This part. Yeah, I have. Hello, namaste. 6F, So just follow, like 5F. follow these numbers. Okay, thank you. Refueling is in progress for this aircraft and we ask you to remain seated with your seat belt open. તો મિત્રો આપણે પ્લેનમાં બેસી ગયા છે અને પ્લેનમાં બેસીને ખૂબ જ આનંદ થાય છે કે સવારનો હું કોલંબોથી નીકળ્યો છું. અત્યારે આ પ્લેનમાં બેસીને લાગે છે કે હવે અમદાવાદ ક્યારે પહોંચું. 5:45 પર અહીંથી ડિપાર્ચર લઈશું અને લગભગ 2 કલાકને 30 મિનિટની આપણી યાત્રા રહેવાની છે ઇન્ડિગો સાથે. રાત્રે 8 વાગ્યાની આસપાસ આપણે પહોંચીશું આપણું વતન એટલે અમદાવાદ. અને હવે ચેન્નઈને કહી દઈએ બાય બાય ટાટા. તો મળું છું હવે તમને સીધો અમદાવાદ. द्वार से बाहर निकल रही है तो रक्षा जैकेट में हवा बाहर, तो अपने उपकरणों को उसी से चार्ज करें. धन्यवाद.
થેન્ક યુ બાય બાય, ટેક કેર. તો મિત્રો રાતના 8 વાગે તમારા બધાનું સ્વાગત કરું છું મારું હોમ ટાઉન ગુજરાતનું હેરિટેજ શહેર એટલે અમદાવાદમાં. તો આપણે ચેન્નઈથી અમદાવાદ પહોંચી ગયા છે. લગભગ 2 કલાક ને 10 મિનિટનો આપણને સમય લાગ્યો અને આ છે આપણું અમદાવાદનું ડોમેસ્ટિક એરપોર્ટ. અને વાત કરું જર્ની એક્સપિરિયન્સની તો ખૂબ જ મજા આવી ઇન્ડિગોમાં. આપણે કોલંબોથી આપણો સફર ચાલુ કર્યો હતો સવારે અને અત્યારે આપણે પહોંચી ગયા છે રાત્રે આપણા અમદાવાદમાં. અને મિત્રો અમદાવાદ આવી એટલે કે ઘર આવીને એક અલગ જ આનંદ થાય છે. આમ દિલને શાંતિ મળે છે. અને આપણે ગુજરાતીમાં કહેવત નથી કે દુનિયાનો છેડો ઘર. વાત કરેલી આપણા શ્રીલંકા વિશે, તો શ્રીલંકાનો પ્રવાસ મારો ખૂબ જ અદ્ભુત રહ્યો અને રામાયણની રહસ્યમય જગ્યાએ આપણે ગયા હતા. અને આના પછીના વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આના પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કે શ્રીલંકાનો મારો ટોટલ ખર્ચ એટલે કે બજેટ ટ્રીપ કેટલાની થઈ છે. અગર તમારે શ્રીલંકા જવું છે તો ક્યાં ક્યાં જવાનું છે, કેટલા રૂપિયામાં જવાનું છે, ફ્લાઇટ ક્યાંથી બુક કરવાની છે, વિઝા ક્યાંથી લેવાના છે, બધું જ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો, તમારા મિત્રો અને ફેમિલી સાથે આ વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી દો, કેમ કે હું મારી લાઈવ અપડેટ આપતો રહું છું ત્યાં. તો મળું છું હવે એક નવા વિડીયો સાથે, એક નવા દેશ સાથે, એક નવી યાત્રા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.